શેઠની દુકાને જઈ અને દરરોજ એક જ્યોતિષી એમ કહેતો કે વાહ શેઠ, તમારી કુંડળીમાં અઢળક ધન છે. તો શેઠ કે ઈ મારા ખાતામાં ક્યારે આવશે? તો જ્યોતિષી કે કાંઈ એમને થોડું આવે તમારા ખાતામાં, એની વિધિ કરાવવી પડે. તો કે વિધિ કરાવી નાખી. તો કે 14 દી તમારે આમ જો, હજી આપણે 8-10 દિવસનો ટાઈમ છે, 14 દી આ વિધિ થાય. આમ તો એમાં ખર્ચો થાય હો, કે કેટલો, કે 32-35 હજાર જેવો થાય. તો કે એ વિધિમાં ખર્ચો, કે હા એમાં તમારે હરણવાળી 5ની નોટ જોઈએ. હવે એ જ્યોતિષીએ એકાબીજાએ સેટલમેન્ટ કર્યું હોય કે હરણવાળી વર્ષો પહેલાની 5ની નોટ એના ને એના ગ્રુપના માણસોએ રાખી હોય અને એ 5ની નોટ 5000માં આપે. હા, એક ચંદન કો જોહે. હવે ચંદન કો અહીં સિટીમાં કોઈને કીરે ન હોય તો સીમમાં ગોતવા ગયા જડે નહીં. ઈ એનો ને એનો માણા હોય કે ફલાણા ગામમાં ફલાણા ઝૂંપડે જાય ગયો, એમ બધા એ ભાગ રાખેલો. તો એમાં એને વિધિ કરાવવામાં બધી વસ્તુ મગાવી. ત્રાંબાનો એકાનો જોહે, એક કોરી જોહે. કોરી એટલે કાણાવાળી એક પૈ આવતી. હવે એ કોરી અટાણ કોની પાસે હોય? હા, એ બધા એના ને એના માણસો એ તો 35,000 રૂપિયા ઈ થયા. અને પૂજાપો ને ઈ જ્યોતિષી એ જાપ જઈપા એના બધાય થઈને 52,000 રૂપિયા થયા. તે ખાતામાં 42,000 હતા. ઈ ઉપરાંત 10,000 પાડોશીના ઉછીના લઈ આવ્યો અને વિધિ કરી અને જ્યોતિષી વયો ગયો. પછી જ્યોતિષી થોડો એ શેરીમાં નીકળે. શેઠ જ્યોતિષીને ગોતતા હતા. એ કે ઓલા જ્યોતિષી અહીંથી નીકળે છે કોણ? કે ઓલા ટોપી વાળા ચાંદલો કર્યો હોય ને ધોતિયું પહેર્યું હોય નો નીકળતા હોય. તો એ કે ભાઈ એવા તો અહીં ઘણા નીકળતા હોય. એમાં એક દી ભેગા થઈ ગયા ચોકમાં. જ્યોતિષીને કે આ વિધિ કરી તો 42,000 ઘરના હતા એ વપરાઈ ગયા અને 10,000 પાડોમાંથી ઉછીના લઈ આવીને આપ્યા. આ વિધિ કરાવી, હજી મારા ખાતામાં રૂપિયા તો જમા ન થયા. તો કે એમાં એવું થયું કે જરાક આપણે શ્લોકનો સમય વયો ગયો ને, એમાં એ કે ખાતું જ બંધ થઈ ગયું.